મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। આવા સમયે જોર્ડનમાં અમેરિકાના બેઝ પર આતંકીઓના હુમલામાં 3 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા। હુમલાનો બદલો લેવાનું શરૂ કરતા અમેરિકાએ શુક્રવારે મોડી રાત્રે ઇરાક અને સિરિયામાં ઈરાન સમર્થિત આતંકી જૂથ ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના સમર્થિત આતંકી સંગઠનોના 85 સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી કે જેમાં 40 આતંકીઓના મોત થયા હતા। અમેરિકાએ સિરિયામાં 4 અને ઇરાકમાં 3 સ્થળો પર મિસાઇલથી હુમલો કર્યો હતો કે જેમાં B-1 સ્ટ્રેટેજિક બોમ્બ્સથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રોકેટ મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સ્થળોને નિશાન બનાવ્યા હતા। અમેરિકન પ્રમુખ બાઇડને શુક્રવારે રાત્રે હુમલા પછી કહ્યું હતું કે અમેરિકા મધ્ય પૂર્વમાં અથવા દુનિયામાં કોઈ પણ જગ્યાએ યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ નુકસાન પહોંચાડવા ઈચ્છતા લોકોને આકરી પ્રતિક્રિયા આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।